બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. નમસ્કાર દર્શકો, બગદાણા બબાલનો વિવાદ જે છે તે ચર્ચામાંથી હટવાનું નામ નથી લઈ રહ્યો. વધુ એક વિવાદ સામે આવ્યો છે અને આ વખતે આજે મુખ્ય ફરિયાદી છે નવનીત બાલદિયાએ વધુ એકવાર જયરાજ આહિર અને જેલના પ્રશાસન પર આંગળી ચીંધી છે. જયરાજ આહિરની આર્થિક અને રાજકીય વગના કારણે તેમને જેલમાં વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે તેવો આરોપ લગાવ્યો છે નવનીત બાલદિયાએ. તેમણે ગુજરાતના ભાવનગરના અને જિલ્લાના જેલ અધિક્ષક છે તેમને એક અરજી લખી છે અને તેમાં તેમણે જણાવ્યું છે કે આ મુખ્ય આરોપી જે છે જયરાજ આહિર તેમના બનેવી ગેટ જેલના મુખ્ય ગેટથી બહાર નીકળી રહ્યા છે તેવો વિડીયો તેમણે જોયો છે. સાથે જ જેલમાં તેમને ઘણી બધી વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે તેમના આર્થિક અને રાજકીય વગના કારણે. તેમણે અરજીમાં શું લખ્યું તે સાંભળીએ. બાબત ભાવનગર જિલ્લા જેલમાં ચાલતી ગેરરીતિ અંગે. અરજદાર નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા, પ્રતિ ડીજીપી સાહેબશ્રી જેલ વિભાગ ગુજરાત રાજ્ય, ડીઆઈજી સાહેબશ્રી જેલ વિભાગ ભાવનગર રેન્જ, જેલ અધિક્ષક સાહેબશ્રી જિલ્લા જેલ ભાવનગર. જય ભારત સાથે જણાવવાનું કે તારીખ 29/2/2026ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 117(2), 118(1), 115(2) વગેરે કલમ તળે ગુના નોંધાવેલ છે. તે અનુસંધાન પોલીસ દ્વારા સદર કામે 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર છે. તારીખ 2/2/2026ના રોજ મારા ધ્યાન પર યુટ્યુબ વિડીયોના માધ્યમથી આવેલ છે કે જયરાજ માયાભાઈ ભમ્મરના બનેવી જેલના મુખ્ય ગેટમાંથી બહાર નીકળતા હતા તેમજ અમરેલીના પીઆઈ પણ જેલમાંથી મુખ્ય દરવાજામાંથી બહાર નીકળતા જોવા મળે છે. જેથી આપને જણાવવાનું કે જેલ મેન્યુઅલ અને જેલ કાયદા મુજબ સામાન્ય વ્યક્તિ મુખ્ય ગેટની અંદર જઈ શકે નહીં. તેમ છતાં આ વ્યક્તિઓ જેલમાં પ્રવેશી શું કરતા હતા તેની તપાસ કરવામાં આવે. મને જાણવા મળેલ છે કે આ બંને વ્યક્તિઓ જયરાજભાઈ માયાભાઈ ભમ્મરને મળવા અને કંઈક અજુગતું કરવા માટે આવેલ હોય તેવું બની શકે છે. જયરાજ માયાભાઈ ભમ્મર ખૂબ મોટી રાજકીય અને આર્થિક વગ ધરાવે છે. તેથી જેલમાં વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે અને સાથે સાથે મુલાકાત માટે પણ ઘર જેવી સુવિધાઓ જેલ વિભાગ દ્વારા આપવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. જેથી આ સુવિધાઓ આપના જેલ વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લેવા મારી ફરિયાદ છે. જેથી કરી કાયદા અને ન્યાયના સિદ્ધાંત બધા માટે સમાન છે તેવું પ્રસ્થાપિત થાય. અન્યથા દેશનું બંધારણ અપમાન આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું હોય તેવું પ્રસ્થાપિત થશે. જેથી મારી આપ સાહેબશ્રીને વિનંતી છે કે જેલના કર્મચારી દ્વારા કાયદાઓ અને નિયમોનો ભંગ કરીને જેલમાં રહેલા આરોપીઓને સુખ સગવડ પોતાના આર્થિક લાભ સારું આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જેથી જેલમાં રહેલ સીસીટીવી તાત્કાલિક ધોરણે કબજો મેળવી તે અનુસંધાન કાર્યવાહી કરવા મારી આપ સાહેબશ્રીને ફરિયાદ છે. સાથે સાથે ભાવનગર જિલ્લામાં 6 વાગ્યા પછી જેલનું બીડું ક્યારેય સ્વીકારવામાં આવતું નથી. તેમ છતાં આર્થિક વગ ધરાવતા તથા રાજકીય વગ ધરાવતા લોકો માટે જાણે કાયદો ખીચામાં હોય તેમ આ બગદાણા પ્રકરણના આરોપીઓનું રાત્રે 8 વાગ્યે બીડું સ્વીકારી જેલ મુક્તિ કરવામાં આવે છે. જે અનુસંધાનને જેલના નિયમો ભંગ કરનાર દરેક સંડોવાયેલા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મારી ફરિયાદ છે. તારીખ 4/2/2026 નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા, સ્થળ ભાવનગર. આની સાથે એક વિડીયો પણ તેમણે વાયરલ કર્યો છે અને સાથે જ્યારે 6 ફેબ્રુઆરીએ જયરાજ આહિરના જામીન માટેની સુનાવણી હાથ ધરાવવાની છે ત્યારે તેમનો આ રીતનો આરોપ તેમની જામીન સુનાવણીમાં વિઘન લાવી શકે તેવું છે. 14 આરોપી હતા, તેમાંથી 8 આરોપીઓને હમણાં છોડવામાં આવ્યા હતા અને એક આરોપીએ આગોતરા જામીન લઈ લીધા હતા. હવે જ્યારે બાકી બચેલા આરોપીઓ છે તેમની ઉપર જે બીએનએસની કલમો છે તે ઘણી મોટી છે અને તેના કારણે તેમને જામીન મળવામાં મુશ્કેલી થઈ જ રહી છે અને સાથે વધુ એક આવો આરોપ લાગ્યો છે. ત્યારે જયરાજ આહિરને જામીન મળશે કે નહીં તે સમય જ બતાવશે. સાથે આ જે આરોપ લાગ્યા છે તે કેટલા સાચા કેટલા ખોટા તેની માટે જેલ પ્રશાસન પોતાની તરફથી જે ચોખવટ બહાર પાડે તે આવશ્યક છે. મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે. હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું. બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે. બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે. મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે. હું માંગ કરું છું કે
જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં. આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે.